નમસ્કાર દર્શક મિત્રો અને વાલા વડોદરાવાસીઓ, જીટીપીએલ ગુજરાત ન્યૂઝ વિશ્વામિત્રીની થઈ રહેલી અવદશા અને છેલ્લા 1.5 દાયકાથી વિશ્વામિત્રી શુદ્ધિકરણ માટેના થઈ રહેલા પ્રયાસો છતાંય એનું પરિણામ આજે શૂન્ય છે. જીટીપીએલ ગુજરાત ન્યૂઝ એક પ્રયાસ કરી રહ્યું છે કે વિશ્વામિત્રીને એની પવિત્રતા, વિશ્વામિત્રીને એની નિર્મળતા, વિશ્વામિત્રીને એની શુદ્ધતા પરત મળે. વ્યક્તિગત રીતે પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હજી સુધી એમાં સફળતાના નામે માત્ર શૂન્ય જ છે. વિશ્વામિત્રી કે જે પવિત્ર પાવાગઢના ડુંગરમાંથી પ્રગટ થઈ અને 119 કિલોમીટરનો પ્રવાસ કરી અને વડોદરા શહેરમાં પ્રવેશે છે. ઇતિહાસની અંદર આપણે થોડુંક ડોક્યું કરવાની જરૂર છે. આ વિશ્વામિત્રીનું ઉદ્ગમ સ્થાન અથવા તો એનો ઉદ્ભવ બ્રહ્મર્ષિ વિશ્વામિત્રીના કમંડલથી ભૂમિ પર રેડાયેલા નિર્મળ જળમાંથી થયો હતો. એ વિશ્વામિત્રી ઋષિ કે જે એક આર્યકુળના યુવરાજ હતા, પરંતુ આર્યોએ જ્યારે અનાર્યો પર સાંસ્કૃતિક આક્રમણ કર્યું ત્યારે તેઓ દ્રવી ઉઠ્યા અને એક વિશ્વ બંધુત્વની ભાવના માટે તેઓ અનાર્યોના પક્ષે જઈને બેઠા. આ એક ઇતિહાસ, દંતકથા અને સ્કંદ પુરાણમાં આલેખાયેલી વાત છે. ખેર, તો જ્યારે બ્રહ્મર્ષિ વિશ્વામિત્રીએ વિશ્વામિત્રીના કિનારા પર તપ કરી અને આપણે સૌ માનીએ છીએ, આપણા સૌ માટે શ્રદ્ધેય છે એવા નવનાથની સ્થાપના વિશ્વામિત્રીના કિનારાઓ પર કરી છે, જે વડોદરાનું અને વડોદરાવાસીઓનું રક્ષણ કરે છે. પરંતુ આપણું હૃદય ત્યારે દ્રવી ઉઠે છે જ્યારે વડોદરામાં વિશ્વામિત્રી પ્રવેશ કરે છે. નજીક સરહદ પર દેણામાં સૂર્યા નદી કે જ્યાં કેમિકલનું પાણી રેડાય છે, વિશ્વામિત્રીમાં ઠેર ઠેર ગટરોના ગંદા પાણી છોડાય છે અને વિશ્વામિત્રીની આ અવદશા આપણે આપણી નજરે નિહાળી રહ્યા છે. ત્યારે જીટીપીએલ ગુજરાત ન્યૂઝનો આ એક પ્રયાસ છે. વર્તમાન શાસકોએ ક્યાંક ને ક્યાંક વિશ્વામિત્રીની ચિંતા જરૂર કરી છે, પરંતુ આપણે ઈચ્છીએ કે એમાં નિષ્ઠા આવે, એમના પ્રયાસોમાં પ્રમાણિકતા આવે અને વિશ્વામિત્રી કમસે કમ શુદ્ધ અને નિર્મળ 12 માસ જો વહેતી રહે તો હું માનું છું કે વડોદરાવાસીઓનું એ સૌભાગ્ય હશે અને આપણા માટે પણ આપણી શ્રદ્ધા એક ચરમસીમા પર પહોંચી જશે. આજે પણ છે. એક અનુકંપા જગાવી રહી છે વિશ્વામિત્રીની આ દુર્દશા. ત્યારે આપણે ઈચ્છીએ કે વિશ્વામિત્રી પુનઃ નિર્મળતાથી વહે. બ્રહ્મર્ષિ વિશ્વામિત્રી કે જે આપણા સ્કંદ પુરાણ અને શાસ્ત્રોની અંદર એક બ્રહ્મર્ષિ તરીકે સ્થાપિત થયા અને એમણે એક રાજકુમાર અનાર્ય જેને સદેહ કાયાવરોહણમાં સ્વર્ગમાં સીધાવવા માટેનું એક તપ કર્યું, જેમાંથી વિશ્વામિત્રી કમંડળમાંથી એમણે જળ છોડ્યું અને જે જ્યાં જ્યાં કિનારા પર ગયા ત્યાં તપ કર્યું. એ એક કથા છે. તો આવી પવિત્રતા, આવી મહાન દંતકથા અને એમાંથી પ્રગટ થયેલ વિશ્વામિત્રીના ખોળે જ્યારે આપણે વસવાટ કરતા હોય ત્યારે આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. આપણે સૌએ એની પવિત્રતા જાળવવા માટે સહભાગી થવું જોઈએ. અમારી માત્ર એક આપને નમ્ર અપીલ. વડોદરાની ઓળખ સમી વિશ્વામિત્રી નદી પાવાગઢની વનરાજીઓમાં પ્રકૃતિના ખોળેથી ખળખળ વહેતી વિશ્વામિત્રી નદી. જીટીપીએલ ગુજરાત ન્યૂઝની ટીમ તમને બતાવવા જઈ રહી છે વડોદરાની ઓળખ સમી વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન. વડોદરા અર્થાત પુરાતન વડપત્ર નગરી, મધ્યથી ખળખળ વહેતી નિર્મળ અને પવિત્ર વિશ્વામિત્રી નદીના
જનક સ્કંદ પુરાણ તેમજ લોકવાયકા મુજબ બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર હતા. આર્યકુળ કે જે અનાર્યોનો નાશ કરવા ઉત્તરથી મધ્ય દક્ષિણ તરફ કૂચ કરતું હતું, તે આર્યકુળના યુવરાજ વિશ્વરથ એ જ બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર. અનાર્ય સંસ્કૃતિનો નાશ કરવા આક્રમણ થયા. આર્યો સામે યુવરાજ વિશ્વરથે અવાજ ઉઠાવ્યો, પરંતુ યુવરાજની ટકોરની ધરાર અવગણના થતા આર્યોને છોડીને યુવરાજ વિશ્વરથ અનાર્યોની પડખે આવી ઊભા. તેમના હૈયે વિશ્વ બંધુત્વની ભાવના છલોછલ હતી. અહીંથી તેઓ તપોબળથી બ્રહ્મર્ષિ વિશ્વામિત્રી થયા. તેમના તપના અગ્નિ અર્થાત પાવના તેજથી પાવહાદરની ભૂમિ, જે પાવાગઢ તરીકે ઓળખાય છે, તેની માટી કાળા રંગની થઈ. એક દંતકથા એવી પણ છે કે રાવણના પુત્ર મેઘનાથના બાણથી મૂર્છિત લક્ષ્મણજીના જીવન રક્ષા માટે હનુમાનજી જડીબુટ્ટી સાથે આકાશ માર્ગે જઈ રહ્યા હતા. ત્યારે બ્રહ્મર્ષિ વિશ્વામિત્રના કહેવાથી હનુમાનજી મહારાજ ધરતી પર આવ્યા. ત્યારે ભાગનો પર્વત છોડી જવાની બ્રહ્મર્ષિની વિનંતીથી હનુમાનજીએ જે ભાગ છોડ્યો તે પા અને હનુમાનજી વાયુપુત્ર હોવાથી વાના સંયોજનથી આ ભૂમિ અર્થાત ડુંગર પાવાગઢ કહેવાયો. હવે મૂળ વાત, બ્રહ્મર્ષિ વિશ્વામિત્રી પાવાગઢની વનરાજીમાં તપશ્ચર્યા કરતા હતા. ત્યારે સદેહે સ્વર્ગ જવાની ઈચ્છા વ્યક્ત કરનાર અયોધ્યાના રાજા નિબંધના પુત્ર ત્રિશંકુને બ્રહ્મર્ષિએ કમંડળમાંથી પાણી જમીન પર છોડીને કહ્યું, આ પાણી જેમ આગળ વધે તેની સાથે જવાનું અને જ્યાં રાત પડે ત્યાં રાતવાસો કરવા સાથે શિવલિંગની સ્થાપના કરી પૂજન કરવાનું. તે રાજવી સાથે વહેતા પાણી 129 કિલોમીટરના પ્રવાસ પછી વડોદરા નગરીની ઉત્તરે આવેલ વર્તમાન દેણા ગામ અને પૌરાણિક વ્યાસેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં વડોદરામાં પ્રવેશ્યા. એ જ વિશ્વામિત્રી નદી, જેના કિનારાઓ પર નવનાથ બિરાજે છે. પાવાગઢના પર્વતોથી ઉદ્ભવેલ વિશ્વામિત્રી નદી પિલોલ ગામ થઈ વડોદરામાં પ્રવેશ કરે છે. પિલોલની વાત કરવામાં આવે તો પિલોલ સ્થિત જે નદી વહી રહી છે તેની સ્થિતિ સ્વચ્છ અને સુદૃઢ કહી શકાય તે પ્રકારની છે. આ વિશ્વામિત્રી નદી એક સામાન્ય નદી જેવી જ આપણને ભાસે છે. વિશ્વામિત્રી નદીના જળ પણ એટલા જ ચોખ્ખા છે કે તળિયું પણ આપણે જોઈ શકીએ છીએ. અને પિલોલમાં ઊભા ઊભા કદાચ આપણને એ જ લાગે કે શું ખરેખર આ વિશ્વામિત્રી નદી છે જે આપણે વડોદરામાં જોઈ રહ્યા છીએ. તો દર્શક મિત્રો, અમે હવે આવી પહોંચ્યા છીએ પિલોલ ગામ. આ પિલોલ ગામ વડોદરાથી અંદાજિત 12 કિલોમીટર દૂર છે. આ ગામની અંદર જ્યારે અમે આવ્યા ત્યારે સૌથી મહત્વની વાત જે અમને જોવા મળી કે પાવાગઢથી નીકળેલ આ વિશ્વામિત્રી નદી અહીં એક અલગ સ્વરૂપે જોવા મળે છે. વડોદરામાં જોવા મળે છે એ સ્વરૂપે તો જરાય નહીં, એનાથી તદ્દન વિરુદ્ધ સ્વરૂપ અહીં છે. એટલે કે અહીં એક ચોખ્ખી નદી સમાન કહી શકાય એવી વહેતી આ નદી અહીં અમને જોવા મળી રહી છે. સૌથી મહત્વની વાત છે કે તમે અહીં જોઈ શકો છો કે એક નદી જે છે, આપણને એક આશા બંધાઈ રહી છે અહીં આવ્યા પછી કે હા, વિશ્વામિત્રીને આપણે ફરી વહેતી કરી શકીએ છીએ. જો વડોદરાથી અંદાજિત 12 કિલોમીટર દૂર આટલી સરસ વિશ્વામિત્રી નદી હોય તો શા માટે વડોદરામાં પણ આ જ રીતનો નજારો આપણને ન જોવા મળી શકે. ચક્ર ફરતું રહ્યું અને પવિત્ર વિશ્વામિત્રી નદી છેલ્લા કેટલાય દાયકાઓથી કલુષિત, પ્રદૂષિત અને ગટર ગંગા સ્વરૂપે વડોદરા વચ્ચે વહેતી નજરે પડે છે. ત્યારે હૃદય અનુકંપા અને વેદના પણ અનુભવે છે. વિશ્વામિત્રી નદી એ પાવાગઢથી નીકળી પિલોલ થઈ દેણા ગામ પછી વડોદરામાં પ્રવેશ કરે છે. તો
તો દર્શક મિત્રો, પિલોલથી દેણા ગામ નજીક વ્યાસેશ્વર મહાદેવ મંદિરના કિનારે અમે આવી પહોંચ્યા છીએ. અહીંથી પણ વિશ્વામિત્રી નદી તો વહી રહી છે, પણ આ નદી હવે ધીરે ધીરે પ્રદૂષણનો એક ભાગ બની રહી છે અને ગંદી થવાની શરૂઆત થઈ ગઈ છે. થોડાક જ કિલોમીટરના અંતરે આ જગ્યા આવી છે પિલોલથી, જ્યાં આપણે સ્વચ્છ અને નિર્મળ નદી જોઈ. થોડાક જ કિલોમીટરના અંતરે હવે આ નદી જે છે એ ગંદી થવાની શરૂઆત થઈ ગઈ છે. ચોક્કસ ઘણા કારણો આની માટે જવાબદાર હોઈ શકે છે. ઘણા ભૂતિયા ડ્રેનેજ કનેક્શન્સ અને બીજી ગંદકી જે છોડવામાં આવે છે આ નદીમાં, તે કારણભૂત હોઈ શકે છે. કોઈ પણ નદી જે છે તેને સ્વચ્છ કરવા માટે શહેરી વિસ્તારમાં એટલો જે વિસ્તાર છે તેને સ્વચ્છ કરવાથી આ નદી સ્વચ્છ નહીં થાય. એના મૂળ ભાગથી જે ગંદી થયેલી આ નદી છે તેને સ્વચ્છ કરવાની જરૂર છે અને એના ભાગરૂપે જ આજે અમે એના મૂળથી લઈને વડોદરામાં જે વિશ્વામિત્રીના હાલ છે એ તમને બતાવી રહ્યા છે. એટલે જો સ્વચ્છતાની શરૂઆત પણ કરવામાં આવે તો વડોદરાથી નહીં પરંતુ આવા સ્થળોએથી કરવાની વધારે જરૂર છે. દેણા ગામની વચ્ચે સૂર્યા નદીના પાણી તેમાં ભળે છે અને ત્યાંથી જ એ નદી સ્વરૂપે મિટાવવાની શરૂઆત થાય છે. વડોદરાની વચ્ચે સર્પાકાર વહેતી આ નદી ઘણું મહત્વ ધરાવે છે. પૌરાણિક મહત્વની સાથે સાથે પર્યાવરણની દ્રષ્ટિએ પણ વિશ્વામિત્રી નદીનું ઘણું મહત્વ છે, કારણ કે તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મગરોની પ્રજાતિ જોવા મળે છે. ઘણા રિસર્ચ આ વિષયને લઈને થયા છે, જેનું તારણ એ જ નીકળે છે કે વિશ્વામિત્રી નદી એ સર્પાકારે વહી રહી છે વડોદરા શહેરમાંથી અને આ સર્પાકારના લીધે જ આ મગરોને કુદરતી વસવાટ મળે છે, તેમના ઈંડા મૂકવાની સારી જગ્યા મળે છે અને જેને લઈને જ મગરોની આટલી બધી પ્રજાતિ વિશ્વામિત્રી નદીમાં જોવા મળે છે. સર્પાકારે વહેતી આ વિશ્વામિત્રી નદીની આસપાસ ઘણા બધા કન્સ્ટ્રક્શન થવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ બાંધકામને લઈને જ ભૂતકાળમાં આપણે ઘણા બધા વખત વિશ્વામિત્રી નદીના પૂરનો સામનો કર્યો છે. વડોદરા વાસીઓ જે દર વર્ષે વિચારે છે કે આ વિશ્વામિત્રી નાણાં સ્વરૂપે જ્યારે વડોદરામાંથી વહી રહી છે તો ચોમાસામાં તેમાં પૂર કઈ રીતે આવી શકે અને આ પૂર એટલું ભયાનક હોય છે કે જે ઘણું નુકસાન વેરી જતું હોય છે. ત્યારે અહીં મહત્વની વાત એ જ છે કે માનવી દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓને લઈને વિશ્વામિત્રી પ્રદૂષિત તો બની છે, પરંતુ તેનો પટ પણ નાનો થતો જતા આખરે તે આપણને નુકસાન પણ પહોંચાડી રહી છે. વિશ્વામિત્રી સ્વચ્છતા અભિયાનની વાતો છેલ્લા 1.5 દાયકાઓથી થાય છે, પણ તે હવામાં ઓગળી જાય છે. વર્ષ 2021ના બજેટમાં પણ વિશ્વામિત્રી ડાયવર્ઝન પ્રોજેક્ટના ડીપીઆરને ડિસેમ્બર સુધી તૈયાર કરાશેની માહિતી પણ અપાઈ છે. ખેર, હવે જોવું રહ્યું કે કોર્પોરેશન આનું અમલીકરણ કર્યા બાદ આ પ્લાન કઈ રીતે આગળ વધે છે, કારણ કે વિશ્વામિત્રીની આસપાસ પહેલા વિશ્વામિત્રી રિવરફ્રન્ટ, ક્રોકોડાઇલ પાર્ક, આ પ્રોજેક્ટ્સ વિશે આપણે સાંભળ્યું તો છે, પણ ક્યારે એની તૈયારી શું થઈ રહી છે તે જોઈ નથી. તજજ્ઞો માની રહ્યા છે કે વિશ્વામિત્રી નદીની આસપાસ જો રિવરફ્રન્ટ બનાવવામાં આવશે તો મગરોને ઘણું મોટું નુકસાન પહોંચશે અને જેને લઈને તેનો વિરોધ પણ થયો છે. એક તો જે વિશ્વામિત્રી નદી જે બની છે એ નેચરલી જે એને આપણે કર્વેચર છે અને તેનું નદી કિનારે કોઈ વસવાટ નથી વધારે પડતો. જેવી રીતે બીજા સિટીમાં તમે જુઓ કે તાપી છે, સાબરમતી છે, એને આખી આર્ટિફિશિયલ જે બધી જે બોર્ડરો બનાવીને જે કોન્ક્રીટ કરી છે તો એ નથી. અને બીજું કે ત્યાં મગરને જે રીતે એને ડોન બનાવે અંદર બચ્ચા મૂકવા કે તો એ બધું ઇઝીલી એને અહીંયા વાતાવરણ મળી રહે છે. અને નદી જે છે આખું એનું કુદરતી હેબિટાટ જે કહીએ એના માટે બહુ જ સારું છે. આ જો ડિસ્ટર્બ થશે અને આજુબાજુ નદી કિનારે જો બધા કન્સ્ટ્રક્શન કે બધું થશે તો આ હેબિટાટ ડિસ્ટર્બ થઈને અહીંથી જતું રહેશે અને આ બહુ મોટી ખોટ વડોદરાને પડશે. તો હવે આ સર્પાકારે વહેતી વિશ્વામિત્રી નદીને લઈને એક નવો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. વિશ્વામિત્રીને લઈને વડોદરાના શાસનાધિકારીઓના શું પ્લાન છે, આવો જાણીએ. આજે વડોદરા શહેરની અંદરથી જે વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે એમાં ભવિષ્યમાં કેવી રીતે એનો પુનરુદ્ધાર થાય અથવા તો વિશ્વામિત્રીને સ્વચ્છ નદીના રૂપમાં વડોદરા શહેરની અંદરથી કેવી રીતે વહાવી શકાય એ દિશાની અંદર આગામી દિવસમાં વડોદરા મહાનગર સેવા સદન ગુજરાત સરકારના માધ્યમથી ખૂબ મોટું આયોજન કરવા જઈ રહ્યું છે. એની સાથે વિશ્વામિત્રી નદીમાં જેટલા પણ ગટરના નાળા અથવા તો વરસાદી કાંસ અને એમાં પણ ગટર જોઈન્ટ હોય એવા
નાળા જે સીધા અંદર પાણી મુક્ત કરે છે, જે કચરો ફેલાવે છે, ગંદકી ફેલાવે છે, એને કેવી રીતે અટકાવી શકાય એ દિશામાં પણ ચિંતન હાથ ધરવાના છે. હું GTPL ન્યૂઝના અધિકારીશ્રીઓ અને એમના દર્શકો આ તમામને શુભકામનાઓ આપું છું કે જે વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે અને ક્યાં જઈને મળે છે, આ તમામ પર એક ખૂબ મોટું કવરેજ GTPLની ટીમ કરી રહી છે. ત્યારે આગામી દિવસની અંદર પણ ક્યાં ને ક્યાં એમનું રિસર્ચ વડોદરા મહાનગર સેવા સદનની ટીમને પણ કામ લાગશે અને આપણે સૌ સાથે મળીને વિશ્વામિત્રીને એક સ્વચ્છ નદીના રૂપમાં વડોદરામાંથી વહાવી શકીશું એવી આશા અપેક્ષા છે અને સમગ્ર GTPLની ટીમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અલગ અલગ જગ્યાઓ ઉપર આ વખતે નક્કી પણ કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં વિશ્વામિત્રી નદીમાં ગંદા પાણી હશે કે ક્યાંય પણ એવું કોઈ વસ્તુ દેખાતી હશે, કાં તો એનો ઢાળ પાણી વહેતું નથી, સ્ટેગ્નન્ટ પાણી હશે તો એને વહેતું પાણી કરવાનો પણ એક આ વખતે અમે નક્કી કર્યું છે, જેથી કરીને વડોદરા શહેરના લોકોને એની એક સાચી ઓળખ પણ પ્રાપ્ત થાય અને એના ઉપર આવનાર સમયમાં થોડા ભાગના અંતરે કામ કરીને 500 મીટર, 1 કિલોમીટર, 2 કિલોમીટર એ અંતરથી કામ કરીને અમે વિશ્વામિત્રીને નવસર્જન તરફ પ્રયાણ કરી રહ્યા છે. અને GTPL અને આખી જે ચેનલના મિત્રો છે, પ્રેસના મિત્રો, એમાં પણ ઘણી જગ્યાએ એ લોકો પણ મદદરૂપ થયા છે અને આવનાર સમયમાં બધાનો એક સાથ લઈને, એક સૂર લઈને શું કામગીરી કરી શકાય, શું કરી શકાય એના ઉપર વધારે સઘનતાથી આગળ વધીશું. કોર્પોરેશન, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આના માટે કટિબદ્ધ છે. વિશ્વામિત્રી નદી પ્રદૂષિત થવાનું મુખ્ય કારણ તેમાં ભળતા સીવેજના પાણી છે. આને જો બંધ કરવામાં આવે તો વિશ્વામિત્રી નદી ફરી પૂર્વવત બની અને નદીનું સ્વરૂપ ધારણ કરી શકે છે. વિશ્વામિત્રી નદીને લઈને ઘણા તજજ્ઞો અને આ સાથે જ ઘણા જાગૃત નાગરિકો પણ આગળ આવ્યા છે કે જેઓ પોતે મહેનત કરી રહ્યા છે આ નદીને ફરી જીવંત કરવા માટે, વહેતી કરવા માટે. ખોદકામની અંદર બહાર આવેલ કામનાથ મંદિરની પાસે આવેલ ઘાટ એ સાક્ષી પૂરે છે કે સદીઓ પહેલા આ એક નદી સ્વરૂપે વહેતી પવિત્ર ગંગા હતી, જેને માનવોએ આખરે પ્રદૂષિત કરી અને ગટર ગંગા બનાવી દીધી. નવનાથની નગરી, શિવની નગરી, વડોદરા સંસ્કારી નગરીમાં વિશ્વામિત્રી સ્વચ્છ થઈને વહે, પવિત્ર થઈને વહે, એટલા માટે વડોદરાના વહીવટદારોને હું એવું કહું છું કે 8 જગ્યાએ જે ગટર લાઈન અત્યારે નાખી છે, પહેલા તબક્કામાં તમે જ્યારે બજેટ પાસ કરવા જઈ રહ્યા છો, સૌથી પહેલા બજેટમાં આ 8 ગટર લાઈન તાત્કાલિક બંધ કરો, એના માટેનું બજેટ બનાવો. અમે વડોદરા શહેરના 5000 યુવાનોને જોડી આની અંદર આખરા વિશ્વામિત્રીના 2 ઘાટ ઉપર અમે વૃક્ષારોપણ કરવા તૈયાર છે. વડોદરા શહેરની જનતા, વડોદરા શહેરના યુવાનો આ કામ માટે તૈયાર છે. સવાલ આટલો છે કે જે વહીવટદારો વડોદરા શહેરનો વહીવટ કરી રહ્યા છે, બજેટ બહાર બનાવી રહ્યા છે, આમને વિનંતી છે કે તમે બજેટમાં બાકી બધું પછી બનાવો, ઓવરફ્લાય પછી બનાવો. સૌથી પહેલા વિશ્વામિત્રીને સ્વચ્છ કરો, એમાં રહેલી ગટરો બંધ કરો. ભારત દેશની અંદર ઘણી બધી નદીઓ આવેલ છે અને આ નદીઓ આપણા માટે આપણા શાસ્ત્રો પ્રમાણે પૂજનીય છે. નદીઓને આપણે માતા તરીકે પૂજતા આવ્યા છીએ અને આ નદીઓના કિનારે જ આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર ઘણી બધી મહત્વની ઘટનાઓ પણ બની છે. નદીઓ એ કોઈ પણ માનવ વસ્તી માટે ઘણી જ મહત્વની છે. સિંધુ સંસ્કૃતિ પ્રમાણે જો વિચારવામાં આવે તો નદીની આસપાસ જ માનવ વસ્તીનું નિર્માણ થયું હતું, કારણ કે મીઠું પાણી એ દરેક માનવીની સૌથી મહત્વની જરૂરિયાત છે અને એને લઈને જ મોહેન્જો-દડો, હડપ્પા કે પછી સિંધુ સંસ્કૃતિ હોય, દરેકનો વિકાસ નદીઓની આસપાસ જ થયો છે. સમય જતાં આ નદીઓની આસપાસની માનવ વસ્તીની અંદર વધારો થતો ગયો અને માનવ વસ્તીની સાથે સાથે ગંદકીનો પણ વધારો થયો અને આ નદીઓ પ્રદૂષિત થવા લાગી. વિવિધ ઔદ્યોગિક એકમોને લઈને પણ તેના દ્વારા ઠલવાતા પાણીને લઈને પણ આ નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. ભારત દેશની મહત્વની નદીઓ પણ અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદૂષિત છે અને તેને લઈને ગંગા એક્શન પ્લાન, યમુના શુદ્ધિકરણ પ્લાન પણ ચાલી રહ્યા છે. જો આ મહત્વની મોટી નદીઓ પ્રદૂષિત હોય તો પછી વિશ્વામિત્રી જેવી નાની નદી તરફ કોનું ધ્યાન જાય? આ ધ્યાન ન આપવા બદલ દિવસે ને દિવસે આ નદીની પરિસ્થિતિ કથળતી ગઈ અને આખરે તે ગટર ગંગા બની ગઈ.
વિશ્વામિત્રીમાં પ્રદૂષણની વાત કરવામાં આવે તો ખાસ કરીને વિશ્વામિત્રીની અંદર છોડવામાં આવતું સીવેજનું પાણી એ આ નદીને વધારેમાં વધારે પ્રદૂષિત કરી રહ્યું છે. થોડા ઘણા અંશે ઔદ્યોગિક એકમોમાંથી આવતું પાણી પણ તેને પ્રદૂષિત કરી રહ્યું છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે શહેરની વચ્ચેથી જ્યારે આ નદી વહી રહી છે ત્યારે શહેરીજનો દ્વારા પણ થોડા ઘણા અંશે ક્યાંક ને ક્યાંક જે કચરો આ નદીની અંદર ઠાલવવામાં આવે છે તે પણ આ નદીના પ્રદૂષણ માટે જવાબદાર છે. વિશ્વામિત્રી નદીનો પટ પણ હવે સામાન્ય જેટલો નથી રહ્યો અને ખૂબ જ નાનો થઈ રહ્યો છે, જેની માટે જવાબદાર છે તેની આસપાસ કરવામાં આવી રહેલ બાંધકામ. આયોજન વિનાના આ બાંધકામને લઈને નદીમાં વખતો વખત પૂરની પરિસ્થિતિ પણ સર્જાય છે. આ પૂર એટલું વિનાશક હોય છે કે વડોદરાની પરિસ્થિતિ દયનીય બની જતી હોય છે. નદીને પૂર્વવત વહેતી કરવી કે એને શુદ્ધ કરવી એ એક દિવસનું કામ નથી. ઘણો સમય માંગી લે તેવી આ પ્રક્રિયામાં ઘણા બધા લોકોના સાથ સહકારની જરૂર હોય છે. તેમાં સૌથી વધારે જરૂર છે શહેરીજનોના સાથ સહકારની, કે જ્યાં શહેરીજનો દ્વારા વખતો વખત નદીમાં જે કચરો ઠાલવવામાં આવે છે તે સૌથી પહેલા બંધ કરવાની જરૂર છે. તંત્ર અને પ્રશાસને પણ મહત્વના વૈજ્ઞાનિકો પાસે તારણો મેળવી અને પ્રક્રિયા કરવાની જરૂર છે. વિશ્વામિત્રીનું પ્રદૂષણ અને એને કઈ રીતે પૂર્વવત આપણે વહેતી કરી શકીએ અથવા તો શુદ્ધ કરી શકીએ એ વિશે આવો જાણીએ વિશેષજ્ઞના વિચારો. આ જે નદી છે એનું જે કુદરતી નિયંત્રણની જે આખી વ્યવસ્થા છે, ખાસ કરીને કોતરો, વડોદરા શહેરમાં જે 17 કિલોમીટર વહે છે એની અંદર એ કોતરો મોટા પાયા પર પૂરી દેવામાં આવી છે. બહુ મોટું ઉદાહરણ આપું તો વુડાનું બિલ્ડિંગ કોતર પર છે. અહીંયા વડસરની જે સાઇટ છે જેને લોકો ટ્રી મ્યુઝિયમ કહે છે એ પણ કોતર પૂરી દેવામાં આવી છે અને હવે ત્યાં ઝાડ વાવવામાં આવ્યા છે. એટલે આ નદીને જો જીવતી કરવી હોય તો આ જે કોતરો છે એ નદીને પાછી આપવી પડે, અને કોતરો જો પાછી આપીએ તો એક તો નદી જીવંત થવાની પૂરેપૂરી શક્યતા છે, અને બીજું કે નદીની પોતાની જે કુદરતી પૂર નિયંત્રણની વ્યવસ્થા છે એની જોગવાઈ થઈ શકે અને એ કરી શકાય એમ છે, અને હજુ નદી જીવતી થઈ શકે એમ છે. દર્શક મિત્રો, જીટીપીએલ ગુજરાત ન્યૂઝ આપની સમક્ષ વિશ્વામિત્રીની પવિત્ર આભાનો નાશ કરતી વ્યાપક કથા પ્રસ્તુત કરી દરેક વડોદરાવાસીઓને વિશ્વામિત્રીની અસલ આભા અને પવિત્રતાને પાછી લાવવા અવાજ ઉઠાવવા અપીલ કરી રહ્યું છે. વડોદરાવાસી તરીકે તમારો એક જ આશય હોવો જોઈએ કે વહો વિશ્વામિત્રી. સ્વચ્છ વિશ્વામિત્રી, વહો પવિત્ર વિશ્વામિત્રી, વહો વિશ્વામિત્રી, સ્વચ્છ વિશ્વામિત્રી, વહો વિશ્વામિત્રી, શુદ્ધ વિશ્વામિત્રી, વહો વિશ્વામિત્રી. સુંદર ને નિર્મળ પાવાગઢથી ઉતરી, સ્વચ્છ સુંદર ને નિર્મળ પાવાગઢથી ઉતરી, આવી વહેતી ખળખળ મારી વડોદરા નગરી, આવી વહેતી ખળખળ મારી વડોદરા નગરી. વહો 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 વિશ્વામિત્રી, વહો 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 વિશ્વામિત્રી. ઋષિ વિશ્વામિત્રીની આદત ગૌરવ પ્રદાન કરતી, સયાજી નગર નિશાન સરિતા હૈયે હિલોળા લેતી.
સંકલ્પ છે કે વહેશે વિશ્વામિત્રી.